તો મિત્રો જ્યારે આપણો ફોન નવો હોય ને, આપણે નવો ફોન લઈ આવીએ ને ત્યારે ફોનની બેટરી એકદમ જોરદાર ચાલતી હોય છે, મતલબ આપણે એક બે દિવસ સુધી આપણે બેટરી ચાલતી હોય છે. બટ જ્યારે ફોન 2 મહિના 5 મહિના કે વર્ષ 6 મહિના વર્ષ દિવસ જ્યારે જૂનો થઈ જાય ને પછી એ ફોનની બેટરી ટકવાનો એકદમ ઓછી થઈ જાય, મતલબ થોડીક જ વારમાં બેટરી ઉતરી જતી હોય છે. તો હવે એનું શું કારણ અને એનું સમાધાન શું છે, આપણે એના માટે શું કરવું જોઈએ, તો ખાસ આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. આજના વિડીયોમાં તમને એક 4-5 સેટિંગ એવા કહીશ કે જે તમે કરશો ને તમારા ફોનમાંથી તમારા ફોનની બેટરી એકદમ પહેલાં જેવી ચાલશે અને એકદમ મસ્ત ચાલશે, બેટરી ખતમ થવાનું નામ જ નહીં લઈએ. અને મિત્રો આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. વિડીયો થોડો લાંબો થઈ શકે છે બટ તમે લાસ્ટ સુધી જોઈ લેજો, તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ બધા સેટિંગ કહીશું. તમે એક પણ સેટિંગ મિસ કરી જશો ને તો તમારા વિડીયો જોવાનો કોઈ પણ ફાયદો નહીં થાય. તો ખાસ એ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો બસ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે સ્માર્ટફોનને લગતા વિડીયોઝ અહીં આવતા રહેશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલી સેટિંગ તમારે શું કરવાની છે, તમારે ફોનના સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. સેટિંગ ઉપર કરી તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. હવે અહીં તમારે ઉપર સ્ક્રોલ કરશો ને થોડું એટલે ઉપર એક ઓપ્શન હશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન વાળો, હા એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ને હવે તમારે આમાં જો ઘણા બધા ઓપ્શન મળી જશે. હવે તમારે આમાં ક્યાંય છેડછાડ કરવા નથી, બસ તમારે એક કામ કરશો નીચે સ્ક્રોલ કરવાનું છે, નીચે 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 અહીંયા એક ઓપ્શન છે સિસ્ટમ વાઇબ્રેશન, અથવા તો ઘણા લોકોને અહીંયા નીચે જ આવી જશે આ બધા ઓપ્શન્સ. સિસ્ટમ વાઇબ્રેશન ઉપર ક્લિક કરો આટલા બધા ઓપ્શન આવી જશે, બટ ઘણા લોકોના ફોનમાં ડાયરેક્ટ જ આ ઓપ્શન આવે તો અહીંયા ક્યાંક છે આટલામાં જશે એવું ઓપ્શન, પણ મારામાં જે સેમસંગનો ફોન હોય એના અંદર હોય છે સિસ્ટમ વાઇબ્રેશનમાં. હવે તમારે શું કરવાનું, આ જેટલા પણ વાઇબ્રેશન છે ને આ બધાને બંધ કરી દેવાનું છે. આ જે છે એ કોઈ મતલબ કામના નથી હોતા, આની આપણે કોઈ ખાસ જરૂર નથી હોતી, એ એમને દયેલા હોય છે. એટલે સિસ્ટમની બેટરી બહુ ઝાઝી ખર્ચ કરે છે, તો આ ઓપ્શનને આપણે બંધ કરી દેવાના છે જેથી તમે બેટરી ખર્ચ ન થાય. અને આ કયા વાઇબ્રેશન હશે, ટચ વાઇબ્રેશન વગેરે, એટલે આપણે કોઈ લખતા હોય ત્યારે એવું કંઈક વાઇબ્રેશન આવતું હોય ને એ આપણે વાઇબ્રેશન બધા બંધ થઈ જશે. ત્યારબાદ બહાર નીકળી જવાનું, જોઈ શકો છો. હવે આમાં તમારે બીજી સેટિંગ આમાં નથી કરવાની. હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે બીજી સેટિંગ કરવા માટે તમારે સૌથી ઉપર સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરી એકદમ નીચે આવી જવાનું છે. અબાઉટ ફોનમાં ક્લિક કરવાનું છે. અબાઉટ ફોનમાં ક્લિક કરો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે. હવે અહીંયા ઘણા બધા ઓપ્શન છે, તો મારે શું કરવાનું છે, જો આ સોફ્ટવેર ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું છે. સોફ્ટવેર ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરશો એટલે નીચે ઉપર સ્ક્રોલ કરશો એક ઓપ્શન આવશે બિલ્ડ નંબર, આ રીતનું કંઈક. આની ઉપર તમારે 7-8 વાર ટાઈપ કરવાનું છે. 7-8 વાર ટાઈપ કરશો એટલે તમારે પછી બહાર નીકળે ઓપ્શન આવી જશે કે ડેવલપર ઓપ્શન ઓન થઈ જશે. અને ત્યારબાદ નેક્સ્ટ બહાર નીકળી જવાનું છે. બહાર જઈ શકો છો, હા બહાર નીકળી જવાનું છે. અને તો અહીં એક ઓપ્શન મળી જશે તમને ડેવલપર ઓપ્શન જશે, આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. આની ઉપર ક્લિક કરી આમાં તમારે બે સેટિંગ કરવાની છે. તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે. ઉપર સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો કંઈક ઘણા બધા ઓપ્શન આવી જશે. તમે તો કમેન્ટ કરશો તો હું આના ઉપર એક અલગથી વિડીયો બનાવી દઈશ. આના ઘણા બધા ઓપ્શન્સ, ઘણા બધા ફાયદા છે, હું તમને અલગથી વિડીયો બનાવી દઈશ. તો અહીંયા તમારે એક ઓપ્શન છે જોઈ શકો વાઈફાઈ સ્કેન થ્રોલિંગ, તો આ ઓપ્શન છે ને આ બાય ડિફોલ્ટ તમારા ફોનમાં બંધ છે, તમારે આને ચાલુ કરી દેવાનું છે જેથી તમારા ફોનની બેટરી ઘણી બધી બચશે. તો ખાસ આ ઓપ્શનને ઓન કરી દેવાનું છે. બીજું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે બીજી સેટિંગ કરવા માટે. તો બીજું સેટિંગ શું કરવાનું છે, તમારે ઉપર સ્ક્રોલ કરી ઉપર એકદમ જવા દેવાનું છે, નીચે એકદમ હાવ નીચે વહી જવાનું છે, સાવ નીચે એકદમ. તો ચાલો હાવ નીચે વહી જવાનું એટલે આમાં એક ઓપ્શન આવશે એપ સોડ આઇકનમાં આવી અને અહીંયા આવશે બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ. તો અને આની ઉપર ક્લિક કરી અને તમારે નો બેકગ્રાઉન્ડ પ્રોસેસ લિમિટ કરી દેવાનું છે, કારણ કે આનાથી શું થશે, તમારા ફોનમાં ઘણા બધા એપ એવા હોય આપણે ખબર ન હોય અને બેકગ્રાઉન્ડમાં એકદમ ચાલતા રહેતા હોય, એટલે તમને ઘણી વાર નોટિફિકેશન આવતા હોય ને બધા બેકગ્રાઉન્ડમાં ચાલતા રહેતા હોય અને તમારું નેટ પકડ કરતા હોય ને બેટરી પર ખર્ચ ઘણી બધી થતી હોય છે. તો એના કારણે તમારે આને નો કરી દેવાનું છે એટલે બેટરી ખર્ચ નહીં થાય. ત્યારબાદ હવે નીચે એક ઓપ્શન છે બેટરી ચેક, બેકગ્રાઉન્ડ ચેક, એની ઉપર ક્લિક કરશો એટલે આમાં તમને ઓપ્શન મળી જશે બધા એપ્લિકેશન કયા કયા બેકગ્રાઉન્ડ ડિટેલ છે કઈ નહીં. તો અત્યારે જોઈ શકો છો કોઈ એપ્લિકેશન નથી. તો કંઈ હવે તમારે આમાં કાંઈ કરવાનું નથી, આ સેટિંગ બધી થઈ ગઈ છે. હવે આમ બહાર નીકળી જવાનું છે તમારે. અને હવે તમારે શું કરવાનું છે, હવે ફટાફટ જોઈ શકો છો ઉપર જવાનું છે. અને હવે ત્રીજી છેલ્લી સેટિંગ તમારે કરવાનું છે ડિસ્પ્લેમાં. જો ડિસ્પ્લેવાળામાં ક્લિક કરી એટલે તમારે અહીંયા ડાર્ક મોડ ઓન કરી દેવાનું છે. ડાર્ક મોડ એટલે તમારું બધું બ્લેક થઈ જશે એટલે બેટરી ખર્ચ ઓછી થશે. અને ત્યારબાદ તમારે ઉપર સ્ક્રોલ કરી અને આમાં એક ઓપ્શન છે રિફ્રેશ રેટ, જોઈ શકો છો મોશન સ્મૂથનેસ જોઈ શકો છો, આ રીતનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે. અને તમારામાં જે ઘણા બધામાં એડેપ્ટિવ હોય છે તો એટલે 90 હર્ટ્ઝ હોય છે, તો તમારે એને 60 હર્ટ્ઝ કરી દેવાનું છે, સ્ટાર્ટ કરી દેવાનું છે અને અપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારે જે સ્ક્રીન છે
બેટરી ઓછી કન્ઝ્યુમ કરશે. તો ગાઈસ એટલું થઈ જાય ત્યારબાદ બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી અને તમારી સામે ઘણી બધી સેટિંગ આવશે. હવે તમારે એક લાસ્ટ સેટિંગ તમારે કરવાનું છે બેટરીવાળામાં. તમારે બેટરીવાળામાં ક્લિક કરી દેવાનું છે. બેટરીવાળામાં ક્લિક કરી અને એ જોશો કે બેકગ્રાઉન્ડ યુસેજ લિમિટ આની ઉપર ક્લિક કરવાનું છે. અને બેકગ્રાઉન્ડ યુસેજ લિમિટમાં બધું ઘણી બધી ઓપ્શન આવશે. તો અહીંયા એડેપ્ટિવ બેટરી અહીંયા 3 લાઈન ઉપર ક્લિક કરીએ. એડેપ્ટિવ બેટરી ઉપર ક્લિક કરવાનું છે અને આના બાય ડિફોલ્ટ આ બંધ હશે. આને ચાલુ કરી દેવાનું છે. ચાલુ કરી દઈએ એટલે તમારી બેટરી લાઈફ ઘણી ઇન્ક્રીઝ થઈ જશે. અને એક અહીંયા એક ખાસ એક ઓપ્શન છે. જો તમારે કોઈ બહાર હોય, તમે ક્યાંય બહાર છો અને તમે ચાર્જિંગની વ્યવસ્થા નથી એ જગ્યાએ, ઘણી વાર એવું હોતું હોય છે, ત્યારે તમે જો પાવર સેવિંગ મોડ તો ત્યારે તમે પાવર સેવિંગ મોડ ચાલુ કરી શકો છો. તે જોઈ શકો છો બેટરી ઘણી બધી બચી જશે. તેમાં પાવર સેવિંગના કારણે તમારે જે બેકગ્રાઉન્ડ એક્ટિવિટીઝ છે બધું જ સ્ટોપ થઈ જશે અને ઘણી બધી બેટરી બચશે. તો ખાસ મિત્રો આજનો વિડીયો આટલો જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.